તો જય માતાજી, જય સોમનાથ। તો માં ભગવતી અંબાની ઉર્જા જે આવી રહી છે, માં ગબ્બરના ગોખવાળી અને માં ચાચરના ચોકવાળી। તો આજે મને એ કઈ ઉર્જા દેખાય કે કોઈ બેન દીકરી ઉપર અન્યાય થાય અને સાસરા પક્ષમાંથી ન્યાય નથી મળતો, પોતાના પતિનો પ્રેમ નથી મળતો અને કોર્ટ કચેરી કોઈ રીસામણા બેઠો હોય એવું, કોઈ કેસ કરવો હોય એવું, તો સાસરા પક્ષથી ન્યાય મળતો નથી। તો માં દુર્ગા અને એક નારી શક્તિ માએ સંદેશ આપી જ ગયા સત્યયુગમાં। માં શેરાવાલી, માં સિંહ અસવારી કે નારીને કોઈ દી કમજોર નહીં સમજવાની અને જબ જબ अन्याय बढ़ेगा तब तब मैं आऊंगी, હિન્દીમાં એક વાક્ય છે। તો આજે આપણે જોઈએ કે માં ભગવતી કોઈ બેન દીકરી પોકાર કરે ને આવે તો આ કાર્ડ દ્વારા આપણે આજે સંદેશ લઈએ। तूने मुझे बुलाया शेरावाली, माने आया मैं आया शेरावाली, प्रेम से मानो जी माताजी, प्रेम से मानो जी माताजी, छारे बोलो जी माताजी। તો મિત્ર, આજનો આ કાર્ડ એ દર્શાવે કે આપણે એક જોઈએ છે કે પતિ પત્ની હોય, હાહુ હાહરાનો ત્રાસ હોય, તો ત્રાસથી કંટાળીને એવો અલગ રહેતા હોય બે જણા અને પોતાનું જે વ્યવસાય કામ હોય, ખેતીવાડી હોય સંભાળતા હોય। મને તો બહુ આનંદ આવે કે પતિ પત્ની રહેતા હોય, વાડીએ જતા હોય, એક ગૌ માતા રાખી હોય, ગૌ માતાની સેવા કરતા હોય। તો અહીંયા તમારા સાસરા પક્ષને અદેખા ઈર્ષાય થઈ એટલે આ કાર્ડમાં એ આવ્યું કે તમારી માથે બ્લેક મેજિક કરી અને પતિ પત્નીને અલગ કરી નાખ્યા। અહીંયા બીજું કાર્ડ આવ્યું પણ હું અત્યારે ત્રીજું કાર્ડ લઉં કે અહીંયા તમારે આવી રીતની એક હરીભરી જિંદગી હતી, આનંદથી તમે જીવતા હતા, પણ કહેવાય છે ને કે પોતાના વાહે પડે એટલે પછી અહીંયા કાંઈ વધવા ન દે। પણ કાંઈ વાંધો નહીં, માં અંબાની ઉર્જા આવી એટલે માં અંબા ભગવતી ગબ્બરવાળી ઉત્સાહ ડુંગરાઈ પર બેઠી, કેટલી ઊંચી બેઠી માની દ્રષ્ટિ તો નવે ખંડમાં હોય, છતાંય માં એટલી ઊંચી બેઠી કે તમને એક દી સંકટ તો પડે પણ માં ભગવતી શેરાવાળી માં આવી અને ખંડક લઈને આવી ને તમને ન્યાય દેવરાજે। પણ આ કાર્ડમાં તમારી ઉપર બ્લેક મેજિક થઈ એટલે અહીંયા એવી ઉર્જા આવે કે તમારો પતિ અટાણ આ હાલતમાં છે મિત્રો, એટલે તમે ભલે તમારા માવતરને ઘેર બેઠા પણ પતિનો સાથ નહીં છોડતા આ કાર્ડ દર્શાવે। પાછી આ રીતની જિંદગી લાવી દે માં ભગવતી અને આ રીતનો અત્યારે એની પોઝિશન છે પણ તમે હિંમત નહીં હારતા, બરાબર। માં એની બ્લેક મેજિકમાં છે અહીંયા એક ઉર્જા હારી પણ દર્શાવે। તમારો પતિ છે એ એક કહેવાય કે એક નેગેટિવ ઉર્જા હોય, નેગેટિવ ઉર્જામાં તો માણસનો મગજ બંધ થઈ જાય, પણ એની આજુબાજુ અહીંયા સારી ઉર્જા છે એ પણ દર્શાવે। એટલે હિંમત તમારે નથી હારવાની। અને શિવ અને શક્તિ, ભગવાન શિવે કીધું હતું ને કે શક્તિવના શિવ સબ છે, તો તમારા શિવને, તમારા પતિ શિવ રૂપીને તમે એકલા કોઈ દી છોડતા નહીં, ભલે તમે તમારા માવતર હોય પણ એને સાથ આપજો મિત્રો। અને અહીંયા થોડુંક આ કાર્ડમાં નેગેટિવ ઉર્જા દર્શાવે। અહીંયા એક બાજ છે, અહીંયા કોઈ માનવનું છે, અહીંયા ઘેટાનું ઓલું છે, અહીં સિંહનું છે, એટલે આ લડાઈ ફરતી છે, બરાબર। અહીં વૈશ્વમાં એક માનવ છે ને ફરતી લડાઈ છે। આ બ્લેક મેજિકમાં માનો કે વિષ્ણુ વાહન છે, આમાં શેરાવાલીનું વાહન છે, માં અંબાનું વાહન છે અને આ કોઈ બ્લેક મેજિક કરતું એવું માનવ છે। તો અહીંયા એક ઘેટું બકરાનું ઓલું છે એટલે
માનો વશમાં ફસાઈ ગયો અને ચારી બાજુ આ બે બાજુ સારી ઉર્જા લડે, બે બાજુ નેગેટિવ ઉર્જા લડે, એટલે વૈસે આ માનવ છે એટલે આ કાળી દર્શાવે. એટલે તમે બને એટલો 2 જણા સંયમ રાખી અને તમે આમાંથી પાર ઉતરી શકશો, એ આ કાર્ડ દર્શાવે. અને એક દી આવી રીતની સારી જિંદગી આવી છે તમને માં ભગવતી દેહે. આ એક કાર્ડમાં એક માનવ છે, તો માનવ છે પણ એને અહીંયા પાછળ દિવ્ય ચક્ર છે, એટલે આ પોઝિશનમાં તમે આવી શકશો. એટલે તમે માં ભગવતીની આરાધના કરજો, માં અંબાની આરાધના કરજો, માં શેરાવાલી બધું સારું કરશે. તો આજનું મારું ટેરો કાર્ડ તમને કેવું લાગ્યું તો તમે ચોક્કસથી જણાવજો. અને માં ભગવતી અંબાની આરાધના કરજો. અને અંબામાંને હું એટલી જ પ્રાર્થના કરું કે આ કાર્ડમાં પતિ પત્ની અને પોતાના સંતાનની નેગેટિવ ઉર્જા મેલી અને એની જિંદગી વેરવિખેર કરી નાખી, તો માં ભગવતી પાસે એની જિંદગી હતી એ કરી દે અને બે પતિ પત્નીને પોતાના સંતાનને લઈ અને પાછા એક થાય એવી માં ભગવતીને પ્રાર્થના કરું. માં ભગવતી તમને સુખ શાંતિ દે. જય માતાજી, જય અંબા.